રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર રહેશે। બે સિસ્ટમની સંયુક્ત અસર જોવા મળશે અને ધોધમાર વરસાદ વરસશે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, તો 28 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે। और 23 से लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है। 22 से लेकर 26 अगस्त तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए दिया गया है। गुजरात रीजन में 23 अगस्त के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ साबरकांठा, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और हेवी रेनफॉल वार्निंग बनासकांठा, मेहसाणा, गांधीनगर, अरावली, माहीसागर, देन डांग, तापी और सूरत के लिए दिया गया है। तो आज राज्यના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દીવ, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે। દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટના અંતે ધોધમાર વરસાદ વરસશે, ત્યારે વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી કરવામાં આવી છે। આજથી 26 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં ભારે વરસાદની આગાહી, તો કચ્છ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે। 27 અને 28 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સમી પાટણ, હાજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા। તો મહેસાણાના ધરોઈ ડેમમાં ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। ડેમની જળ સપાટી 620 ફૂટે પહોંચી ગઈ છે। ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, ત્યારે ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું। સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરને જાણ પણ કરવામાં આવી છે। તો 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, કારણ કે જે ડેમની જળ સપાટી છે તે હવે 182.140 મીટરે પહોંચી ચૂકી છે। તો ધરોઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચી ચૂક્યો છે અને તેના કારણે જે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડવાને લઈને 7 કલેક્ટરને જાણ પણ કરવામાં આવી હતી। ડેમની જે જળ સપાટી છે તે 620 ફૂટે પહોંચી છે। તો ડેમની ભયજનક સપાટી 622 ફૂટની છે અને ડેમમાંથી તેના કારણે પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। તો 4 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચી ચૂક્યો છે, ત્યારે 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમની જળ સપાટી 620 ફૂટે પહોંચી ચૂકી છે, ત્યારે ડેમની જે ભયજનક સપાટી છે તે 622 ફૂટ છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ધરોઈ ડેમની જે જળ સપાટી છે તે હવે ભયજનક આરે જોવા મળી રહી છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસથી જણાવી દઉં કે ધરોઈ ડેમમાં સતત જે પાણીની આવક નોંધાઈ રહી છે, તેના કારણે ધરોઈ ડેમના હાલમાં 4 જેટલા જે ગેટ હોય છે તે ગેટ ખોલવામાં આવ્યા છે। હાલમાં ધરોઈ ડેમમાં 59,444 ક્યુસેક જે પાણીની આવક નોંધાઈ રહી છે। સામે હાલમાં 94.20% જે ધરોઈ ડેમ છે તે પણ ભરાઈ ચૂક્યો છે। 622 ફૂટ ધરોઈ ડેમની જે જળ સપાટી હોય છે ભયજનક, તેની સામે 620.53% જે જળ સપાટી ફૂટ હોય છે તે જળ સપાટી પણ પહોંચી ચૂકી છે। એટલે કે હાલમાં જે ધરોઈ ડેમ હોય છે જે ભયજનક સપાટીની નજીક પહોંચ્યું છે। હાલમાં 4 જેટલા જે ગેટ હોય છે તે ખોલવામાં આવે છે અને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ધરોઈ ડેમની જે જળ સપાટી છે તે ભયજનક સપાટીએ પહોંચી ચૂકી છે અને તેના કારણે જે 4 દરવાજા છે તે પણ ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને બીજી તરફ જે પાણીની સપાટી વધી રહી છે અને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે જે કલેક્ટરને ફોન પણ કરવામાં આવ્યા છે। આ તરફ જૂનાગઢ પર હવે નજર કરીએ તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે।
દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। ગિરનાર પર 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી પિતૃ તર્પણ કરવા આવેલા લોકોને રોકવામાં આવ્યા હતા અને ભારે પૂર આવતા દામોદર કુંડમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દામોદર કુંડ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ લોકોને નજીક જવા માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે। સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમારા જૂનાગઢમાં એક તરફ જળ પ્રલય જોવા મળ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત વરસાદી માહોલ, કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? ચોક્કસ કોમલ કે જે રીતે ધોધમાર વરસાદ હાલ જૂનાગઢમાં પડી રહ્યો છે, અનરાધાર વરસાદને જેના કારણે દામોદર કુંડમાં પૂર આવ્યું છે। સીધા જે દ્રશ્યો જોઈ શકો છો કે ગિરનાર પર છેલ્લા 2 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે। દ્રશ્યોથી જ આપ જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ અહીંયા છે। ભારે પૂર આવ્યું છે, ખાસ કરીને આજે ભાદરવી અમાસ અને શ્રાવણ માસનો અંતિમ દિવસ છે, ત્યારે દામોદર કુંડની અંદર પિતૃ તર્પણ માટે લાખો લોકો છે તે દૂર દૂરથી આવતા હોય છે, પરંતુ વહેલી સવારથી જ આ રીતની સ્થિતિ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને હાલ કોઈ પણ લોકોને અંદર પ્રવેશવાની મનાઈ છે। જોઈ શકો છો સામે પણ પોલીસ ઊભી છે અને બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। બીજી તરફ દામોદર કુંડની અંદર જે આ ઇમારત છે તેની અંદર પણ પાણી ઘૂસ્યા છે। આપ સીધી જ રીતના જોઈ શકો છો કે કઈ રીતના આ પાણી અંદર ઘૂસ્યા છે। આમાં જે પીપળો છે, મોક્ષનો પીપળો, ત્યાં પણ પાણી જ પાણી છે અને ચુસ્ત બંદોબસ્ત હાલ દામોદર કુંડ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। જૂનાગઢ શહેરમાં પણ અવિરત મેઘમહેર છે। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ શહેરમાં છે। તો બીજી તરફ માણાવદર, વંથલી, વેસાડ, વિસાવદરમાં પણ વરસાદ છે। માણાવદરની અંદર 1/2 ઇંચ છે તો વંથલીની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને હજુ પણ મેઘમહેર યથાવત છે। કોમલ, દામોદર કુંડમાં તો ઘોડાપૂર આવ્યું છે, ત્યાં ચુસ્ત બંદોબસ્ત પણ છે, પરંતુ જૂનાગઢમાં એવા કયા આસપાસના વિસ્તારો છે કે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે? કોઈ એવા ગામો કે જે સંપર્ક વિહોણા થયા હોય તેને લઈને કોઈ અપડેટ? કોમલ, ચોક્કસ કે હજુ 2 કલાકથી જ આજે વરસાદ શરૂ થયો છે। જૂનાગઢ શહેરના જે નીચાણવાળા વિસ્તારો હોય છે, જેમ કે વાળંદ સોસાયટી છે, નીચલા દાતાર વિસ્તાર છે, કાળવાના કાંઠે આવેલા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાતા હોય છે, પરંતુ હજુ સુધી કોઈ પણ મોટી ઘટના બની હોય તેવું સામે નથી આવ્યું। બીજી તરફ ગામોની વાત કરીએ તો જે માણાવદરનું ઘેડ પંથક છે, કેશોદનું ઘેડ પંથક છે, ત્યાં ફરી પાણી પહોંચે તેવી શક્યતા છે, કારણ કે કાળવા નદીમાં અને ગિરનાર અને દાતાર પર્વત પર જ્યારે પણ વરસાદ વરસે એટલે તમામ પાણી ઓઝત નદીમાં જતું હોય છે। ઓઝત નદીમાંથી થઈ અને ત્યાં 2 નદીનું મિલન થતું હોય છે અને તે તમામ જે પાણી છે તે ઘેડની અંદર પહોંચતું હોય છે, એટલે ફરી ઘેડ પંથક જળબંબાકાર થાય તેવી એક સંભાવના છે। જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જૂનાગઢના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દામોદર કુંડમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। બીજી તરફ લોકોને ત્યાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ તરફ હવે ગીર સોમનાથ પર નજર કરીએ તો વેરાવળ બંદર પર 3 નંબરનું જે સિગ્નલ છે તે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે। પોર્ટ ઓફિસ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનની શક્યતા સેવાઈ રહી છે। પોર્ટ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। તો પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને દરિયામાં મોજા ઊંચા ઉછળશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને સતત વરસાદ વરસવાને કારણે લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ બંદર ખાતે 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે। જો કે આ સિગ્નલ પહેલાં પણ લગાવવામાં આવ્યું હતું, કારણ કે જ્યારે ગુજરાતની અંદર કેટલીક સિસ્ટમો છે, વરસાદની કેટલીક સિસ્ટમો છે તે સક્રિય થઈ છે અને તે પૈકીની જે સિસ્ટમો છે તે અરબી સમુદ્રની અંદર પણ સક્રિય થવાને કારણે દરિયાની અંદર 40થી લઈ અને 60 કિલોમીટર સુધી પવન ફૂંકાવાની સંભાવના છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના બંદરોની બોટો છે તે દરિયા કિનારે હાલ લાંગરવામાં આવી છે। ખાસ કરીને જે માછીમારી કરતા માછીમારો છે તેઓને પણ સૂચના આપવામાં આવી છે કે દરિયાની અંદર માછીમારી કરવા માટે ન જવું। જો કે હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે જિલ્લાની મોટાભાગની બોટો છે તે અલગ અલગ બંદરો ઉપર લાંગરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર અંદાજે 8 થી 10 હજાર જેટલી નાની મોટી બોટો આવેલી છે અને હાલ આ તમામ બોટો છે તે અલગ અલગ બંદરો ઉપર લાંગરવામાં આવી છે। જોકે હજુ પણ આગામી કેટલાક દિવસ સુધી દરિયાની અંદર ભારે કરંટ અને પવન ફૂંકાવાને લઈ અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।
અરવલ્લીના સુનસર ધોધ વધુ એક વખત જીવંત થયો છે। ભારે વરસાદ ખાબકતા ધોધ જીવંત થયો છે તો સુનસર ગામે ડુંગર પરથી 200 ફૂટ ઉપરથી ધોધ પડે છે। ધરતી માતાના મંદિર પાસે ચોમાસામાં આ ધોધ વહેતો હોય છે તો કુદરતના ખોળે સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ અને દૂર દૂરથી સહેલાણીઓ ધોધની મજા માણવા માટે ઉમટી પડતા હોય છે। તો આ ડુંગરમાંથી જે ધોધ છે તે 200 ફૂટ ઊંચાઈથી પડતો હોય છે અને સુનસર ધોધના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે લોકો વહેલી સવારથી આ ધોધ નિહાળવા માટે ત્યાં પહોંચતા હોય છે। ત્યારે અરવલ્લીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડુંગરમાંથી 200 ફૂટ ઉપરથી આ ધોધ પડતો હોય છે અને સુનસર ધોધ વધુ એક વખત જીવંત બન્યો છે કારણ કે સતત વરસાદી માહોલને કારણે આ ધોધ ફરી એકવાર જીવંત બન્યો છે। અરવલ્લીની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે। ભિલોડા તાલુકાની ઇન્દ્રાસી નદી બે કાંઠે ત્યારે તાલુકામાં અને ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। આગાહીને જોતા નદીમાં જળસ્તર વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે તો સતત વરસાદ વરસવાને કારણે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। નદીમાં જળસ્તર વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે તો અરવલ્લીની ઇન્દ્રાસી નદીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઇન્દ્રાસી નદી સતત વરસાદ વરસવાને કારણે બે કાંઠે વહેતી થઈ છે તો તંત્ર તરફથી લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। નદી કાંઠે ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। જો કે વલસાડ શહેરમાં વહેલી સવારે વરસેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા તો વલસાડના છેવાડે આવેલા છીપવાડ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું। વહેલી સવારે રસ્તા પર પાણી ભરાઈ ગયેલું હોવાથી નોકરી ધંધે જતા લોકો અને રાહદારીઓ સાથે શાળાએ જતા બાળકો પણ અટવાયા હતા। હવામાન વિભાગે પણ આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તો છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં આવી જ રીતે વરસાદની હેલી યથાવત છે। જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદ દોલતપરા મધુરમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે ત્યારે એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો સતત વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત થયા છે। પાકને નુકસાન થશે તે પ્રકારની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ધનસુરા અને ભિલોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। બાયડ, મેઘરજ, મોડાસા, માલપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લીલછા, માંકરોડા અને ખલવાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મગફળી, મકાઈ, બાજરીના પાકને જીવનદાન મળ્યું છે। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ છે। પાલનપુર સહિત આસપાસના સદરપુર, કરજોડા, લુણવા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શ્રાવણના છેલ્લા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ભાવનગરના મહુવા તાલુકામાં ભારે વરસાદના પગલે માલણ નદીમાં પૂર આવ્યા છે તો માલણ નદીમાં આવેલા પૂરથી કુંભણ ભાદર માર્ગનો પુલ ધોવાઈ ગયો છે। આ પુલ 10 ગામોને જોડતો મુખ્ય માર્ગ હતો અને 20 ફૂટ પહોળા માર્ગ પર હવે માત્ર 3 ફૂટની સાંકડી કેડી બચી ગઈ છે તો સ્થાનિક લોકો જીવના જોખમે આ કેડી પરથી અવરજવર કરતા હોય છે। આ ઉપરાંત નદીના આસપાસના વિસ્તારમાં પણ મોટું નુકસાન પહોંચ્યું છે। જો કે સ્થાનિક વહીવટીતંત્ર હજુ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। મહીસાગરમાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા લુખ્ખા તત્વો જોવા મળી રહ્યા છે। 7 થી 8 લોકો હાથમાં દારૂની બોટલ સાથે વિડીયો બનાવ્યો છે। એક બાદ એક દારૂની બોટલ સાથેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પોલીસની ગાડી આગળ પણ દારૂ સાથે વિડીયો બનાવ્યો છે। તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો હાથમાં દેશી તમંચા સાથેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। પોલીસનો ડર ન હોય તેમ બેફામ વિડીયો બનાવવામાં આવતા હોય છે। વિડીયોમાં દેખાતા યુવાનો સંતરામપુર તાલુકાના હોવાની શક્યતા સેવાઈ રહી છે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે। અમદાવાદની 7th ડે સ્કૂલ સામે એએમસી હવે હરકતમાં આવ્યું છે। એએમસી એસ્ટેટ કમિટીમાં 7th ડે સ્કૂલનો મુદ્દો ઉઠ્યો છે।
શાળાની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. શાળાને ફાળવેલ જગ્યામાં નિયમોના પાલન અંગે પણ તપાસ કરવામાં આવશે. જગ્યાની માપણી સહિતના મુદ્દે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એએમસી દ્વારા ભાડા પટ્ટે અપાઈ હતી જગ્યા, તો એએમસી દ્વારા શાળાને ટોકન ભાડે અપાઈ હતી જગ્યા અને નિયમ ઉલ્લંઘન થયું હશે તો સ્કૂલ પર કાર્યવાહી પણ કરવામાં આવશે. જગ્યા જે લીઝ પર આપી છે, લીઝના નિયમોનું પાલન થયું છે કે કેમ, અને એની જે શરતોની પૂર્તતા થઈ છે કે એની તપાસ કરવાનું કીધું છે. અને બીજું કે તાત્કાલિક એટલે એને જે બી કાર્યવાહી કરવાની થતી હોય એનું નક્કી કરીને જાણ કરવાનું કીધેલું છે. ગેરકાયદેસર બાંધકામની તપાસ માટે કંઈક સૂચના આપી? એક એ પણ સૂચના આપેલી છે કે એમાં તપાસ કરીને જે પરવાનગી વગરનું બાંધકામ હોય એનું પણ આપણે તપાસ કરીને જાણ કરવા કીધેલું છે. જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે. શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા હતા. અવારનવાર સિંહો આવી ચડે છે રહેણાંક વિસ્તારમાં, ત્યારે સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો રહેણાંક વિસ્તારમાં સિંહો આવી ચડતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો શિકારની શોધમાં 3 સિંહ જોવા મળ્યા છે અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. તો રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે, જેના કારણે રહેણાંક વિસ્તારમાં સિંહો આવવાને કારણે લોકો ડરમાં જીવવા માટે મજબૂર બનતા હોય છે. તો જૂનાગઢના ડુંગરપુર વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે. સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. સિંહોના જે આટાફેરા છે તે ડુંગરપુર ગામમાં જોવા મળ્યા છે. શું આ દર વખતે આ પ્રકારની ઘટના ત્યાં આગળ જોવા મળતી હોય છે? કોમલ, ચોક્કસ કે ડુંગરપુર ગામની અંદર સિંહોના આટાફેરા હવે સામાન્ય બન્યા છે, કારણ કે જંગલ બોર્ડર ત્યાં નજીક જ આવેલી છે ને જેના કારણે સિંહો અવારનવાર શિકારની શોધમાં છે તે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુ છે ને જંગલમાં જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે ને જેના કારણે સિંહો ત્યાં ખલેલ પહોંચતી હોય છે સિંહોને. તે માટે સિંહો રાત્રિના સમયે તો ઠીક, પરંતુ હવે દિવસ દરમિયાન પણ રસ્તા ઉપર કે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ અત્યાર સુધી જૂનાગઢ શહેર આસપાસ ક્યાંય પણ સિંહોએ લોકો પર હુમલો કર્યો હોય તેવો બનાવ બન્યો નથી. બીજી તરફ આ 3 જેટલા સિંહો છે કે જે એક સાથે જ રહે છે, આ પહેલા પણ પાતાપુરની સીમમાં જોવા મળ્યા હતા. એટલે આ જે સીસીટીવી છે તે સામે આવ્યા છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતના વેસુમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સોસાયટીના ગેટ બહાર લાગેલા ધાર્મિક પોસ્ટર ફાડવામાં આવ્યા છે. નજીકમાં આવેલી દુકાનોના પણ પોસ્ટર ફાડી આતંક મચાવવામાં આવ્યો છે. એક ટેમ્પો સહિત ઓટો રિક્ષામાં તોડફોડ પણ કરવામાં આવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. શૈલેષ બારિયા અને શિવા નાઇકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને જાહેરમાં લાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. કાન પકડાવી આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી છે. તો ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં સોંગ વગાડવા બાબતે તકરાર થઈ હતી, જેની અદાવત રાખી આરોપીઓએ ગણેશના પોસ્ટર ફાડી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો. એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ ₹1400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરવાના છે. આ પ્રોજેક્ટ્સથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓને લાભ થશે. આ રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લોજિસ્ટિક્સ, કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. આનાથી દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે. વધારાની લાઇન ક્ષમતાના કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર વધુ ઝડપે ટ્રેનોનું સંચાલન થશે. તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે. આમાં પ્રોજેક્ટ્સ ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓને નવી ઉર્જા પ્રદાન કરશે. તો પીએમ મોદી આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 25 તારીખે તેઓ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે. તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતા સુધારશે. તેમજ લગભગ 1400 કરોડ જેટલી જ વિકાસ કાર્યોની ભેટ છે તે ગુજરાતવાસીઓને મળવાની છે. 1400 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે.
અને આને કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધશે. હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આગામી દિવસોમાં પણ રહેશે વરસાદનું જોર. 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે વિરોધનો વંટોળ. કાલુપુર રાયપુર કાપડ માર્કેટ પણ બંધ. જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા. શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા.